હેલો ગાઈસ, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। જો કિશોર પરી ઉઠી ગયા, ચા નાસ્તો કરે છે। આજે મારે ટિફિન નહોતું બનાવવાનું, નાસ્તો બનાવવાનો હતો। મેં આજે નાસ્તામાં બનાવ્યું છે કઢાઈ હાંડવો। તો જો 3 પીસ બની ગયા છે હાંડવાના। બીજું બેટર જો મેં એક નાની ડોલ હતી એમાં ભરીને તૈયાર કર્યું છે। અને એની અંદર દૂધી, ગરમ મસાલો, લીલા મરચાં, આદુ લસણ મરચાંની પેસ્ટ અને ગોળ અને ખાટું દહીં નાખીને રાતે પલાળી દીધું હતું। અને આ બાજુ હજુ બીજો હાંડવો તૈયાર થાય છે। તો ચાલો, કોને કોને કઢાઈ હાંડવો ભાવે છે મને કોમેન્ટ્સમાં અવશ્ય કહેજો। અને જો દાદી ઉઠી ગયા છે, દાદી દવા ખાય છે। અને કિશુને હજુ કાનમાં થોડું થોડું પાકેલું છે તો એની દવા છે। શેની દવા છે? તો અમે લોકો 10 વાગ્યા તો નાસ્તો કરવા બેઠા નહીં। તો રાતની પકોડી વધી હતી, પરી લઈ આવી। તો જો રગડો ગરમ કર્યો, ક્રિશિવે ખાધું અને એનું આખું પેન્ટ ગંદુ કર્યું છે। અને આ બાજુ અમે કઢાઈ હાંડવો લઈને પણ બેસી ગયા નહીં। તો આજે મારે એટલા બધા કપડાં છે ને, પેન્ટો, ચાદરો, રૂમાલો તો બધી લઈને ધાબે આવી ગઈ છું। બધી પાણી પર થોડા કરી અને મારી સાથે સાચી આવી છે, કિશુ આવે છે, ફરી તો લીધું ને રિયા કઈ જાય અડધી પેલા ગરમ ગોજે હતા। તો હું આવી હતી ધાબે। તો જો મેં બધા લાઈનમાં પેન્ટો સૂકવી દીધા છે અને અહીંયા કોકનો ખાટો પડ્યો છે તો એની અંદર મેં બીજા નાના નાના કપડાં સૂકવ્યા છે। અને આ બાજુ એક ચાદર છે તો ચાદર સૂકવીને મારી સાથે કોણ આવ્યું છે? ફરી આવી છે। અને ગાઈસ હજી તો 10:30 કે 11 થયા પણ એટલું બધું તાપ લાગે છે ને કે ફટાફટ નીચે જતા રહીએ। અમારા સાથે તો આજે સાચી છે અને કિશુ છે। વાંકી દે બેટા દરવાજો। અને બાજુ તો હોસ્ટેલ રજા પડી ગઈ ને, બધું બંધ છે। આ ગર્લ્સ હોસ્ટેલ છે, પેલી બાજુ બોયઝ હોસ્ટેલ, પાછળ બધી કોલેજો આયુર્વેદિક। હા, કિશુ લિફ્ટ બોલાવી દે, કિશુને બધી ઉતાવળ। ફરી સાચી ને કિશુ શું રમો છો 3 જણ? ટીચર તો રમી લો। જાઉં છું નીચે, ક્રિશી અને પરી 2 કલાકથી નીચે રમે છે। તો હવે જોવા જઈશ કે એ લોકો શું રમે છે। મને ક્રિશુના રડવાનો અવાજ આવ્યો। ક્રિશી કોની જોડ મારામારી કરે? કેમ લી ગાઈસ, બપોરના થયા છે 2 અમે લોકો આવી ગયા છે તંત્રમ વિડીયો બનાવવા। એક વિડીયો અપલોડ કરવો છે તો આ વિડીયો બનાવીશ એનો। તો બધા આવી ગયા છે મારી સાથે। તૈયાર થઈને આવ્યા। પરીએ તો ચંપલ નહીં પહેર્યા, કિશુ એ નહીં પહેર્યા ને। હા, એ તો કરશે સર્વિસ। જો ચા બની ગઈ છે, દૂધ ગરમ થઈ ગયું છે, એને હું ઢાંકી દઈશ। બીજી બાજુ તેલ ગરમ થાય છે। તો આજે છોકરાનું તરી આપું છું રમકડા। 2 લાંબા છે, એક કિશુને કરીને આપીશ, નાના રંગબેરંગી ખાવા આપીશ। અને અમે લોકો પીશું ચા। જો અમને અમારા ઘરે આજે આવ્યું છે કુરિયર, દવાનું આવ્યું છે, ઓનલાઈન મંગાવેલી ફાર્મસીથી। તેમાં બબલવાળું આવ્યું છે। તો કોને કોને નાનપણમાં બબલ ફોડ્યા છે મને કોમેન્ટ્સમાં અવશ્ય કહેજો। અને જો બંને જણ પરી અને કિશુ ચાલુ પડી ગયા છે। અને કિશુ તો 2 હાથે ને 2 હાથે ફોડે છે। કિશુ એક ફોડવાની તો મજા આવે આમાં। હે તો કિશુએ તો ખાસા બધા ફોડી નાખ્યા। 6:30 ગરમી એટલી બધી લાગે છે ને તો અમે લોકો 3 વાગ્યાના એસીની અંદર જતા રહેલા। હજુ હવે હું બહાર નીકળી છું, એ પણ મારે થોડું સામાન લેવા જવું છે બહાર કરિયાના દુકાને, એના લીધે હું આવી નીચે। તો જો કે કિશુન પરી શું કરે છે, લોકો નીચે ત્યાં રમે છે એટલે। તો જો વેકેશનની મજા તો બાકી છોકરાઓ જ માને છે। મજા પડી ગઈ, જો મજા જ મજા છે। આજ તો ખૂબ એન્જોય કરે છે। અને આ જાડી શું થયું? જાડી મેગ્નેટ મને આપ્યું। આજે અમે શું બનાવ્યું છે? ભૂંગળા અને બટેકા અને બપોરની ખીચડી હતી એ વઘારીને મેં ચટણી સાથે ખાઉં છું। અને જો બધા આજે ફરી પાછા બેસી ગયા સાથે જમવા। કેવા બનાયા જયું? કેવા બનાયા જયું? ખાલી લાગે ભૂંગળા જ ખાય છે હે ને?
ને હવે ક્રિશિવ કહે છે મારી સાથે કેચ કેચ રમ, તો ક્રિશિવ સાથે રમું છું કેચ કેચ, અને બોલ કાબૂમાં નથી રહેતો. જયું કહે છે મારે નથી રમવું. નહીં રમવું જયું? કેમ તાર જોડે નહીં રમવું? અને પરી ચલાવે છે સાયકલ. આવ્યો જો જોયું પાછળ. એક કિશુને પડ્યો છે બરાબરનો મેથી પાક. એ પેલા પરીને પડ્યો ને હવે આવી ગયો કિશુનો વારો. કિશુ રડે છે. કિશુ આપણે કઈ આયા? તમે લોકો આવી ગયા છે ડિઝની વર્લ્ડ મેળામાં. તો હજી અમે રાહ જોઈએ છે. 4 આવ્યા છે ને 4 નહીં આવ્યા, તો હીરુ આવી ગઈ. જો ફરી કિશુ જો સાચે બધા ચડી ગયા છે ફૂંકવામાં પાવલાવાળા. કિશુને બીક લાગી તો કિશુ ઉતરી ગયો છે નીચે. હેલો. જો કિશુ ત્યાં જમ્પિંગ કરે છે, પરી ઉપર ચડી રહી છે. તો ક્રિશિવ પછી કોણ છે? સાચી, જયું, હીરુ બધા બોટિંગ કરશે પાણીમાં. તું ચલાવીશ? 3 જ બોટ છે. તો જયું, કિશુ જો બોટિંગ કરે છે, અને આ 3 ઢેબરી અમારી વેટમાં ઊભી છે, વેટિંગમાં. કિશુ ગોળ ગોળ ફેરવ. ખાલી થાય પછી ને. ક્રિશિવને મજા પડી ગઈ. પેલી બાજુ સાચી છે, હીરુ અને પરી રહ્યા. ઊભી રહે ને. પરી પણ ગઈ નહીં કિશુ સાથે. ચારે બાજુ ફૂલ મેળો ચાલે છે. તો જો ક્રિશિવને જયુંને ટ્રેનમાં બેસવું છે. તો જો ક્રિશુને જયું બાય બાય. પછી સાચી બેઠી છે બાય બાય. પરી બાય. તો જે લોકો બેઠા ટ્રેનમાં. મજા પડી ગઈ. આ પરી ઊભી થઈ ગઈ છે ટ્રેનમાં, મોઢું બહાર કાઢે છે. તો ગાઈસ ક્રિશિવ, જયું, સાચી અને પરી 3 જણ બેઠા છે. અને પરીને જાણે કે સીટ ના મળી હોય એમ પરિવારે ઘડી ઊભી થઈ જાય છે. અમે લોકો બેસી ગયા છે નાવડીમાં, ને નાવડી ભરાશે એટલે છે એક ઉપર જશે. અને જયું પહેલી વાર બેઠું. નહીં જોયું? સાચી પણ પહેલી વાર આવી. હે સાચું? તો જો ફરીથી એ લોકો ગુબ્બારામાં બેસી ગયા છે. જો ફરી ક્યાંથી નીકળી. મજા પડી ગઈ. કંઈક નવું જ છે નહીં? બેસાડી જશે છે. કિશુ આમથી આમ ભાગે છે. પરી જો પેલા પિરામિડ પર ચડે છે. કિશુ આમથી આમ ભાગે છે. પરી, હીરુ અને કિશુ જયું 4 જણ ઉપર ચડે. કિશુ અહીંથી નીકળ્યો. હેલો. જો પરી જમ્પિંગ કરે. બાબલા વાળું છે ને બધે. આ વાંદરો છે, હાથી છે, પછી શું છે? હરણ છે. કાર્ટૂન વાળું ને. પરી હાથી પર બેઠી. હે પરીને હાથી પર બેસવાની મજા પડી. પાણીની તરસ લાગી. બધા પાણી પીપીને ગયા. તો જો અમે ફરી લીધું છે ને ફરીને બહાર આવ્યા ને હવે ઘરે જઈશું. તો મિત્રો આજનો અમારો દિવસ આમાં જ પૂરો થયો. તો તમને આજનો મારો વ્લોગ કેવો લાગ્યો મને અવશ્ય જણાવજો. આવજો. ગુડ નાઇટ. કિશુ રીસાઈ ગયો છે.